i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અંજાર તાલુકાના ટપ્પર ગામે ગેટકો દ્વારા પરવાનગી વગર ગામની વચ્ચેથી હાઈ ટેન્શન લાઇન નખાતા ગ્રામજનોમાં આક્રોશ। ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા સરપંચ અને ઉપસરપંચને ડિટેઇન કરી આશરે 25 ગ્રામજનોની પોલીસ દ્વારા અટકાયત કરાતા આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી આથા સાથે અંજાર આમ આદમી પાર્ટીના રવિભાઈ આહિર અને મેહુલભાઈ આહિર દુધઈ પોલીસ સ્ટેશને દોડી ગયા। આ અંગે ડોક્ટર કાયનાત અંસારી આથા દ્વારા ઉગ્ર રજૂઆત કરી આ અંગે જો ગામની વચ્ચેથી લાઈન નાખવાની પરવાનગી હોય તો તે રજૂઆત કરવા જણાવાયું છે અને આગામી દિવસોમાં આ અંગે ગ્રામજનોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ડોક્ટર કાયનાત અંસારી આથાની સાથે આમ આદમી પાર્ટીના અંજાર તાલુકા પ્રમુખ રવિભાઈ આહિર તથા અંજાર શહેર મહામંત્રી મેહુલભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા। भरत ठाकुर, i7 न्यूज़ गुजराती, कच्छ। किसकी दवाई देने गए? किसकी दवा देने गए? आपने सरपंच क्या तो हुआ? उत्तर प्रसाद में क्यों गया? दवा फेंका गया ना, दवा लेवा। आपको किसका फोन आया था इनकी अटकायत करने के लिए? किसका फोन आया था अटकायत करने के अटकायत में तो क्या बंदोबस्त में हमारा माणसो लिए? रोज જાય છે બંદોબસ્ત, हाँ रोज जाए। લાઈન નાખે છે એટલે કંપનીની મદદ કરી રહ્યા છો। અચ્છા, તો તમે કંપનીની મદદ કરવા છો કે પબ્લિકની મદદ કરવા માટે છો? અમે તો શું પછી પ્રોટેક્શન માંગેલું છે એના માટે બે માણસો બંદોબસ્ત માંગેલું તમારી પાસે કઈ છે પ્રોટેક્શન માંગ્યું છે એને કઈ કાગળિયો છે? છે પણ એમના પાસે જ છે બધી ફાઇલ। કેમના પાસે? જે બંદોબસ્ત ઇન્ચાર્જ છે ને હા, કોણ છે બંદોબસ્ત? જયેશભાઈ બધા છે ત્યાં। જયેશભાઈ પરમાર। ઓકે, ઈ ક્યાં હમણાં ત્યાં જયેશભાઈ? છે? અત્યારે ત્યાં જ છે, જયેશભાઈ ની બધા ત્યાં છે? ત્યાં ચાલો મને છે બંદોબસ્ત। તો આ લોકોને ક્યારે મૂકવાના છો તમે? બસ હવે ટાઈમ થઈને અમે જસ્ટ મૂકી જશે। नहीं काम बंद था सकते मुख से ना पहला नहीं એવું કામ બંધ થશે ત્યારે हाँ મૂકવાનું। हाँ 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 अभी जी अटकायत करिए। ટાઈમ પૂરો થશે ને એટલે મૂકી દેશે અમે। શું બની ગયા છો સાહેબ તમે લોકો? તમે લોકો પબ્લિક સર્વિસ માટે છો। તમારી ઓથ યાદ કરો કે તમે શું ઓથ લીધી હતી કે તમે પબ્લિકની સેવા કરશો। તમે આ કંપની રાજ થઈ ગયું છે, આવું ચાલે આ તો કે બહુ બધા માણસો protection પોતાના એટલે ગામડામાં શું ચાલે છે એ લોકોને એ કહેવાનું હક નથી? ક્યાં પહોંચી ગયા છીએ? ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતા ખરાબ રાજ થઈ ગયું છે એ તો। અને તમે લોકો આ લોકોને પકડી લઈ આવો છો યાર, આવી વ્યવસ્થા છે? આ કાનૂન વ્યવસ્થા જાળવો છો? તો શું ત્યાંથી ડિટેન કરીને લાવ્યા છે, લઈ રાખ્યા છે બસ। રિટર્ન તો પણ મોકલી દો પણ અત્યારે હા, મોકલી મોકલી पर सरपंच साहब रिटर्न थे ना जाए उपसरपंच साहब મોકલી रिटर्न દેવાનું। સરપંચને તમે એને ક્યાં મૂકી દીધા છે? કઈ એ હોસ્પિટલ જ છે? છે હમણાં। કઈ कई હોસ્પિટલ? हॉस्पिटल ફોન કરીને બોલાવ્યો। नहीं ये हमारे सामने बोलवानो तो हमारे पहले भागी दिया था। અચ્છા એવું છે? હા, એવું છે। તો બોલાવો ને એને કાંઈ બોલાવો क्यों मैडम आ गए? હા મેડમ ને બધા એટલે જ ભાગી। नमस्कार, मेरा नाम डॉक्टर कायनात अंसारी आता है, प्रमुख पूर्व कच्छ आम आदमी पार्टी। आज मैं दुधई पुलिस स्टेशन आई हूँ। टप्पर गांव में गेटको की लाइन निकालने की गांव वालों से कोई मंजूरी लिए बिना वहां पे काम चालू हुआ। 15 दिन पहले यहाँ के स्थानिकों ने कंप्लेन की और उसको बंद करवाया काम को। उसके बाद ये लोग गांधीनगर तक गए हैं और सारे मंत्रियों से मिलने के बाद इनको बोला कि आप जाइए, काम बंद हो जाएगा। उसके बाद भी काम बंद नहीं हुआ। आज सुबह फिर से वहां काम चालू होने पर ये लोग जब वहां गए तो इनकी अटकायत करके पुलिस यहाँ ले आई है। ये अब ऐसा शासन हो गया है, कंपनी राज हो गया है। ईस्ट इंडिया कंपनी थी ना, वो भी इनसे बेहतर थी। ये लोग सारा जो पुलिस तंत्र है वो कंपनियों के प्रोटेक्शन में लगा हुआ है। पीआई साहब से बात हुई, उन्होंने क्लियर बोल दिया कि हम उनके प्रोटेक्शन में हैं, हमको उनको प्रोटेक्शन देना पड़ेगा, इसलिए कानून व्यवस्था जाड़वने के लिए इन लोगों को डिटेन किया जाएगा। तो ये जो वांडिया में और जो दूसरी जगहों पे ये जो लाइन डलने के जो किस्से हो रहे हैं, उससे जो गांव वाले परेशान हो रहे हैं, किसान परेशान हो रहे हैं, उससे सरकार को कोई मतलब नहीं है। उनका ये है कि जो कंपनियां उनको फंड देती हैं उनको खुश रखने के लिए ये सरकार चला रहे हैं। ये बहुत अहम मुद्दा है जिसके बारे में बात करनी चाहिए, तो ये सारे गांव खत्म हो जाएंगे। थैंक यू।